હંમેશા એવા લોકો જોડે સંબંધ રાખો કે જેને કોઈ ફરક નથી પડતો કે તમે હાલમાં કઈ કન્ડિશનમાં છો, તમારા બેંકમાં કેટલા પૈસા છે ને તમે કયા સ્ટેટસ ઉપર છો, તમારા આર્થિક સ્થિતિ કેવી છે, એ બધું એને કોઈ ફરક ના પડે. એ તમારા સાચા સંબંધી છે. જેમ કે તમે એમ કહો છો કે મારા ફૂઈ ફૂવા, મારા કાકા કાકી, મામા માસી, ભાઈ બહેન, મમ્મી પપ્પા, એ બધા જો તમારી ખરાબમાં ખરાબ કન્ડિશનમાં પણ તમારી સાથે એ જ ખરા પગે ઊભા રહેતા હોય, એવું નથી કે પૈસાની મદદ કરે તો જ, ના, કંઈ પણ પરિસ્થિતિમાં તમને એ જ રીતે બોલાવે કે જે રીતે પહેલેથી જ તમારી જોડે સંબંધ હોય. ખરાબ કન્ડિશનમાં પણ એ ઊભા રહે અને સારા દિવસોમાં પણ ઊભા રહે, તો એ સાચા સંબંધી છે. એનો મતલબ એવો નથી કે તમારા સંબંધીઓમાં બધા જે કહેવામાં આવે છે એ સંબંધી. ઘણીવાર પોતાના કરતાં પારકા આપણી માટે વધારે સારું અને સારી પરિસ્થિતિમાં પણ ઊભા રહે છે અને ખરાબમાં ખરાબ કન્ડિશનમાં પણ તમારી જોડે ઊભા રહે છે. તો મારું માનવું તો એ જ છે કે એ લોકો તમારા સાચા સંબંધી છે. બાકી બીજું બધું તો નામનું છે. તમારે અકાઉન્ટમાં કેટલા પૈસા છે એમની માટે કોઈ જ મહત્ત્વ નથી હોતું કે તમારા ઘરનું સ્ટેટસ કેવું છે, તમારું સ્ટેટસ કેવું છે, તમે કેટલું કમાઓ છો, તમારી પાસે કેટલા પૈસા છે, એને કોઈ ફરક નથી પડતો. એ સાચા સંબંધી છે તમારી માટે. બાકી બીજા બધા નામના છે. તો એવા લોકો જોડે સંબંધ રાખો કે જે તમારા સ્ટેટસથી નહીં પણ તમારાથી સંબંધ રાખે છે. ખરાબ ટાઈમમાં તમારી સાથે ખડે પગે ઊભા રહે છે અને હંમેશા એક જ શબ્દ હોય છે કે હું તમારી સાથે છું, સાથે છું અને સાથે છું. એવા લોકો માટે હંમેશા તમે પણ ઊભા રહો. અને એવા લોકો માટે તમે કોઈ શબ્દ ના વાપરી શકો કે એમને કોઈ ટેગ પણ ના આપી શકો કે આ મારું આ થાય છે કે આ થાય છે. જેને ટેગ આપીને બેઠા છો એ તમારી માટે ક્યારેય કશું નથી કરી શકતા. તો નામનું ટેગ આપવાની કોઈ જરૂર નથી. બસ એ જ સાચો સંબંધ છે. તો પૈસા બહુ જ મહત્ત્વ રાખે છે સંબંધો માટે. પહેલો સાથ છોડશે તો સંબંધીઓ જ છોડશે, જેને તમે નામનું ટેગ આપીને બેઠા છો. એટલે પૈસાનું મહત્ત્વ છે, બહુ જ છે. જે લોકો કહેતા હોય ને કે ના ના પૈસાનું કોઈ મહત્ત્વ નથી, પ્રેમ જ છે ને સારા સંબંધો જ કામમાં આવે છે અને પૈસાનું કંઈ જરૂરત નથી ને, ના, પૈસાની બહુ જ જરૂર છે અને પૈસાથી જ લોકો તમને ઓળખે છે અને પૈસા હોવા જરૂરી જ છે. એ લોકો કહેતા હોય ને તો એમને કહેજો કે એક ટાઈમ તું જમવાનું રહેવા દે, 2-3 મહિના જમવાનું રહેવા દે અને પૈસા વગર જીવી જુઓ, ખબર પડે. આ ડાયલોગ કોણ મારે છે કે પૈસા મહત્ત્વના નથી? જે પૂરેપૂરા સક્ષમ છે એ લોકો આપણને સમજાવે છે કે પૈસાનું મહત્ત્વ નથી ને પૈસા ના જોઈએ ને ખાલી પ્રેમ જ જોઈએ ને બધું ચાલે ને ભૂખ્યા રહી જુઓ, 1 મહિનો ભૂખ્યા રહી જુઓ, 1 મહિનો કશું ખરીદી કર્યા વગર રહી જુઓ. ઘરમાં પરિસ્થિતિ બાળકોને ભૂખ્યા બાળકો બીમાર પડે ત્યારે હોસ્પિટલ લઈ જવા માટે પૈસા જ જોઈએ છે. રેન્ટ પર રહેતા હોઈએ ને તો પહેલાં ભાડું ભરવા માટે પૈસા જ જોઈએ છે. પ્રેમથી નથી ભરાતું ભાડું. કે ખાવાનું જોઈએ તો એનાથી પ્રેમથી નથી ખાવાનું જોઈતું, બરાબર? એની માટે પૈસા જ જોઈએ. તો આ બધી બોગસ વાતો બંધ કરો. જીવવા માટે પૈસો પણ જરૂરી જ છે. પૈસો હશે તો બધું જ હશે. અને સારા લોકો જે હોય છે ને એ આપણને પૈસાથી નથી તોલતા અને એ ઊભા જ રહે છે આપણી જોડે. એટલે મારા લાઈફમાં છે ઘણા માણસો જે મને પૈસાથી નથી કરતા અને એમની માટે જ છે આ વિડીયો. ઓકે.